હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના એનએસએસ વિભાગ દ્વારા વિશ્વ પર્યાવરણ દિનની કરાઈ ઉજવણી। હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના એનએસએસ વિભાગ દ્વારા વિશ્વ પર્યાવરણ દિનની કરાઈ ઉજવણી। વહીવટી ભવનના ઉચ્ચ અધિકારીઓ દ્વારા વૃક્ષ દત્તક લઈ તેના જતનની જવાબદારી સાથે કરવામાં આવ્યું વૃક્ષારોપણ। પક્ષીઓ રહી શકે તેવા બોરસલ્લી, લીમડો અને વાતાવરણ અનુકૂળ સાધી શકે તેવા વૃક્ષોનું કરાયું વાવેતર। રોટરી ક્લબ પાટણ દ્વારા પાણીના કુંડા અને ચકલીના માળાનું કરાયું વિતરણ। તુલસીના રોપાઓના વિતરણ સાથે વિશ્વ પર્યાવરણ દિવસની કરાઈ ઉજવણી। પર્યાવરણ બચાવો અને લુપ્ત થતી જતી ચકલીની પ્રજાતિને બચાવવાના સંકલ્પ કરાયા ગ્રહણ। હવે સમાચાર વિગતવાર। હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના એનએસએસ વિભાગ દ્વારા આજે વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ પ્રસંગે વહીવટી ભવનના ઉચ્ચ અધિકારીઓ દ્વારા વૃક્ષ દત્તક લઈ તેના જતનની જવાબદારી સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। ખાસ કરીને પક્ષીઓ રહી શકે તેવા બોરસલ્લી, લીમડો અને વાતાવરણ અનુકૂળ સાધી શકે તેવા વૃક્ષો વાવેતર કરાયું હતું। આ પ્રસંગે યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર કેસી પોરિયાએ પર્યાવરણ જાગૃતિનો સંદેશ પાઠવતા જણાવ્યું કે વૃક્ષમાં વાસુદેવ છે। આજે સામાન્ય રીતે તાપમાન 45 ડિગ્રીએ પહોંચ્યું છે, ત્યારે આવનારી પેઢીને જો કંઈ આપી શકાય તો સારું પર્યાવરણ છે। તેના માટે પ્રત્યેક નાગરિકે નૈતિક જવાબદારીના ભાગરૂપે વૃક્ષ વાવી તેની સાચવણી નિષ્ઠાપૂર્વક કરવી રહી। પહેલા વડીલો પીપળો, આસોપાલવ, તુલસી વગેરેની પૂજા કરતા। આજે પણ તે પરંપરા છે, તેની પાછળ પણ પર્યાવરણ સંરક્ષણનો ભાવ રહેલો છે। સાથે સાથે જુદા પ્રદૂષણની સામે સંરક્ષણની ચિંતા કરીશું તો આવનારી પેઢીઓ પણ દીર્ઘાયુ ભોગવશે। સાથે સાથે જળ સંરક્ષણ, પોલિથીન મુક્ત સમાજ અને અક્ષય ઉર્જા માટે એનએસએસ વિભાગ લોકજાગૃતિ અભિયાન કરે તેવું સૂચન તેમણે કર્યું હતું। આ પ્રસંગે યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડોક્ટર રોહિતભાઈ દેસાઈ, ડેપ્યુટી રજિસ્ટ્રાર ડોક્ટર કમલ મોડ, એનએસએસ કોઓર્ડિનેટર કમલેશભાઈ ઠક્કર, એનએસએસ સલાહકાર સમિતિના સભ્યો શાંતિભાઈ, પારસભાઈ, સંજયભાઈ, રમેશભાઈ સહિત યુનિવર્સિટીની વિવિધ વહીવટી વિભાગના વડાઓ ઉપસ્થિત રહી યુનિવર્સિટી પ્રાંગણમાં વૃક્ષારોપણ કર્યું હતું। વિદ્યાના દેવી માતા સરસ્વતી, પરમ આદરણીય રજિસ્ટ્રાર શ્રી, એનએસએસ ઓફિસર શ્રી શાંતિભાઈ કાકા અને ફિઝિકલ ડાયરેક્ટર અને એનએસએસની એડવાઇઝરી કમિટીના સૌ આદરણીય સભ્યશ્રી અને સમગ્ર યુનિવર્સિટી પરિવાર, આજે વિશ્વ પર્યાવરણ દિન છે। એમ આપણે સૌ જાણીએ છીએ અને અત્યારે અનુભવીએ પણ છીએ એમ કે પૃથ્વીનું તાપમાન ધીમે ધીમે છે એ વધી રહ્યું છે એમ, અને જો આજ દરે વધતું રહ્યું એમ તો આપણે આગળની પેઢી આપણી પાસેથી શું મેળવશે એમ એ કલ્પના કરીએ તો પણ આપણને ધ્રુજારી છૂટે એવું વાતાવરણ લગભગ છે એમ। આપણી જે ભારતીય પરંપરા છે એ પરંપરામાં આપણે હંમેશા પક્ષીઓને, વૃક્ષોને અને કુદરતની જે વસ્તુઓ છે એમાં આપણે ભગવાનનું સ્વરૂપ જોયું છે। વર્ષોથી પરંપરાગત રીતે આપણે પીપળાનું પૂજન કરીએ છીએ એમ, આસોપાલવનો આપણે કોઈ પણ સારા ધાર્મિક કાર્યની અંદર આપણે ઉપયોગ કરીએ છીએ એમ, તો એ માત્ર ધાર્મિક શ્રદ્ધા માટેનો જ વિષય છે એવું નથી એમ, એની પાછળ બૃહદ વિજ્ઞાન પણ છુપાયેલું છે એમ। આપણે ભૂતકાળની અંદર એવું દરેક ઘરે આપણે તુલસીનો ક્યારો હતો એમ, તો તુલસીની અંદર આજે વૈજ્ઞાનિક રીતે પણ એવી બાબત સામે આવેલી છે એમ કે જે આપણા પર્યાવરણને ખૂબ મદદરૂપ થાય છે એમ। એવી જ રીતે લીમડા વિશે આપણે સૌ જાણીએ છીએ કે નાના ગામડાઓની અંદર જ્યારે પંખાઓ પણ નહીં હતા એમ અને લોકો ખૂબ સુખપૂર્વક અને લાંબુ આયુષ્ય છે એ ધરાવતા હતા અને જીવતા હતા એમ। તો આવી રીતે વિવિધ પ્રકારના વૃક્ષો છે એમ જે આપણને પર્યાવરણમાં ખૂબ મદદરૂપ થાય એવું છે એમ। આપણે આ વૃક્ષો પ્રત્યે છે પેલા અંદર એ સભાન બની એમ, અને આગળની પેઢીને આપણે કદાચ પ્રોપર્ટી બધી આપણે આપી શકશું એમ, પણ જો આપણે વાતાવરણ નહીં આપી શકીએ એમ, આપણે રહી શકે એવું જો એન્વાયરમેન્ટ આપણને એમને નહીં આપી શકીએ એમ, તો હું એવું માનું છું કે આપણે એમને સારી જીવનને બદલે આપણે એક અંધકારમય જીવન છે પેલા અંદરની ભેટ આપતા હોય એમ એવું મને લાગે છે એમ। આ જવાબદારી આપણી કોઈ વ્યક્તિગત જવાબદારી છે નહીં, આ સામૂહિક જવાબદારી છે। એટલે જો વૃક્ષારોપણનો કાર્યક્રમ
સામૂહિક રીતે થાય અને પર્યાવરણનો આપણે જે ફેરફારો છે એ ફેરફારોને આપણે પ્રોટેક્ટ કરી શકીએ અત્યારે જ આપણે 45 ડિગ્રી સુધી લગભગ ગુજરાત છે એ પણ પહોંચી ગયું એની પાછળ પર્યાવરણની અંદર જે આપણે પ્રદૂષણ છે એ ફેલાવીએ છીએ પ્રદૂષણને લીધે પણ આની અંદર સતત રીતે વધારો થતો હોય છે જુદા જુદા પ્રકારના પ્રદૂષણ માટે પણ આપણે જાગૃતતા કેળવીએ અને પ્રદૂષણને અટકાવવા માટે વધુ ને વધુ સંખ્યામાં આપણે વૃક્ષો છે એ વાવીએ એવું હું આપને દર વર્ષે વાહન ચાલકો ટ્રાફિક નિયમોનું પાલન કરે તે માટે ટ્રાફિક સલામતી સપ્તાહનું આયોજન ARTO દ્વારા અને ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવતું હોય છે, પરંતુ આ માત્ર સલામતી સપ્તાહ અધિકારીઓ માટે અને પદાધિકારીઓ કરવા ખાતર જ કરતા હોય તેમ દર વર્ષે ઉજવાતા ટ્રાફિક સલામતી સપ્તાહની ઉજવણીના હાઈવે માર્ગો પર પોલીસના છુપા આશીર્વાદને લઈ લીરે લીરા ઉડતા હોય તેવા પેસેન્જર વાહનોના દ્રશ્યો પરથી જોવા મળતા હોય છે. ત્યારે પાટણ જિલ્લાના હાઈવે માર્ગ પર અનેક અકસ્માતો સર્જાતા કેટલાક યુવાનો મોતના મુખમાં પણ ધકેલાતા હોય છે. ત્યારે આજરોજ પાટણ હાંસાપુર હાઈવે પર 2 ડમ્પરો ટકરાતા અકસ્માત સર્જાયો હતો. ત્યારે એક ડમ્પર ઓવરટેક કરવા જતાં બીજા ડમ્પરને અકસ્માત સર્જી ત્યાંથી પલાયન થઈ જવા પામ્યો હતો. ત્યારે આ અકસ્માત સર્જાયેલો ડમ્પર ડિવાઈડર પર જઈને ટકરાતા ડમ્પરના આગળના ભાગે નુકસાન થવા પામ્યું હતું. જોકે સદનસીબે ડ્રાઈવર કે ક્લીનરને કોઈ પણ પ્રકારની ઈજાઓ પહોંચી ન હતી. પાટણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને જાણીતા સેવાભાવી રાજકીય આગેવાનો સાથે તાજેતરમાં જ પાટણના શ્રી જગન્નાથજી મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે નિયુક્ત કરવામાં આવેલ હેમંતભાઈ તન્નાના બુધવારે જન્મદિન પ્રસંગે તેઓના નિરોગી સ્વાસ્થ્યની કામના સાથે શ્રી જગન્નાથજી મંદિર પરિસર ખાતે વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી. હેમંતભાઈ તન્નાના જન્મદિવસ પ્રસંગે ભગવાન શ્રી જગન્નાથજી મંદિર પરિસર ખાતે મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી પિયુષભાઈ આચાર્ય, અશ્વિનભાઈ જોશી, હર્ષદ રાવલ, કાંતિલાલ પટેલ, દિલીપભાઈ દવે, રાજુભાઈ, આશિષ મોદી, માનસી ત્રિવેદી સહિતનાઓએ ઉપસ્થિત રહી શાલ અને બુકેથી સન્માનિત કરી જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. ભારત વિકાસ પરિષદ સિદ્ધહેમ શાખા પાટણ દ્વારા સિદ્ધહેમ ગાર્ડન ખાતે વૃક્ષારોપણ કરીને ઉજવણી કરવામાં આવી હતી. પ્રમુખ ભાર્ગવભાઈ ચોકસીએ જણાવ્યું કે દેશ પર અત્યારે ગ્લોબલ વોર્મિંગની અસર ખૂબ જ પ્રમાણમાં વર્તાઈ રહી છે. તેને નાબૂદ કરવા માટે વધુમાં વધુ વૃક્ષો વાવીને તેનું જતન કરવું જોઈએ. આ કાર્યક્રમમાં શાખાના ઉત્તર પ્રાંતના જયેશભાઈ, સિદ્ધહેમ શાખાના પ્રમુખ ભાર્ગવભાઈ ચોકસી, સહમંત્રી રાજેશભાઈ, સહમંત્રી હર્ષ પટેલ, દીપકભાઈ પટેલ તેમજ કારોબારી સભ્યો હાજર રહ્યા હતા. તારીખ 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસના ઉપલક્ષમાં રોટરી ક્લબ ઓફ પાટણ દ્વારા શહેરના બગવાડા દરવાજા ખાતે વૃક્ષો વાવો, પર્યાવરણ બચાવો, આપણું પાટણ, હરિયાળું પાટણ અને લુપ્ત થતી જતી ચકલીઓને બચાવવાના પ્રયાસ રૂપે પાણીના કુંડા, ચકલીના માળા અને તુલસીના રોપાઓનું વિતરણ કરવાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. રોટરી ક્લબ પાટણ દ્વારા બગવાડા દરવાજા ખાતે આયોજિત આ સેવા કાર્યમાં 400 પાણીના કુંડા, ચકલીના માળા અને તુલસીના છોડનું વિતરણ કરવાની સાથે પર્યાવરણના જતન અને લુપ્ત થતી જતી ચકલીઓને બચાવવાના સંકલ્પ ગ્રહણ કરવામાં આવ્યા હતા. વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના આયોજનને સફળ બનાવવા રોટરી ક્લબ પાટણના પ્રમુખ જુજારસિંહ સોઢા, ડોક્ટર બાબુભાઈ પ્રજાપતિ, વિનોદભાઈ જોશી, ભગાભાઈ પટેલ, જયરામભાઈ દેસાઈ, રાજુભાઈ મોદી સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ 5મી જૂન એટલે કે પર્યાવરણ દિવસ અને એ દિવસના ભાગરૂપે આજે રોટરી ક્લબ ઓફ પાટણ દ્વારા 400 જેટલા કુંડા, 400 માળા અને 200 તુલસીનું વિતરણ અહીંયા બગવાડા દરવાજા ખાતે કરવામાં આવ્યું છે. જેમાં અમારા રોટરી ક્લબ ઓફ પાટણના મોટા ભાગના સભ્યો જે છે અહીંયા ઉપસ્થિત છે. ખાસ કરીને આજે ખૂબ જ આજે જ્યારે ઉનાળામાં આટલી ભરપૂર ગરમી પડી રહી છે ત્યારે પર્યાવરણને બચાવવું આપણી સૌની સહિયારી જવાબદારી છે અને લોકો સુધી પર્યાવરણનો એક સુંદર મેસેજ આપવા માટે આ કાર્યક્રમનું આજે આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમની અંદર અમારા ક્લબ ટ્રેનર બાબુભાઈ સહિત રોટરી મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે. સૌનો દિલથી આભાર માનું છું. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના NSS વિભાગ દ્વારા વિશ્વ પર્યાવરણ દિનની કરાઈ ઉજવણી. વહીવટી ભવનના ઉચ્ચ અધિકારીઓ દ્વારા વૃક્ષ દત્તક લઈ તેના જતનની જવાબદારી સાથે કરવામાં આવ્યું વૃક્ષારોપણ. પક્ષીઓ રહી શકે તેવા બોરસલ્લી, લીમડો અને વાતાવરણ અનુકૂળ સાધી શકે તેવા વૃક્ષોનું કરાયું વાવેતર.
રોટરી ક્લબ પાટણ દ્વારા પાણીના કુંડા અને ચકલીના માળાનું કરાયું વિતરણ. તુલસીના રોપાઓના વિતરણ સાથે વિશ્વ પર્યાવરણ દિવસની કરાઈ ઉજવણી. પર્યાવરણ બચાવો અને લુપ્ત થતી જતી ચકલીની પ્રજાતિને બચાવવાના સંકલ્પ કરાયા ગ્રહણ. આ સાથે આજનું સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ. રજા આપશો. નમસ્કાર.